આમાં અમુક માણસો આપણને મળે ને એ પ્રશ્ન એવા પૂછે ને તો આપણે એમ થાય કે આ ભાઈને શું કેવું એમ. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મને 500 રૂપિયા ઉછીને આપો નહીં. મેં કીધું પણ હું તો તમને ઓળખતો નથી. મને કે ઓળખે છે એ આપતા નથી. એટલે આમાં એવું બધું થઈ જાય ને. તમને બધાને ખબર છે કે આપણે ઉનામાં વર્ષો પહેલા ટોકીઝ હતી. એટલે એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો, મને કે અલંકાર ટોકીઝ ઉનામાં આવેલી છે? મેં કીધું હા. મને કે અલંકાર ટોકીઝ ક્યાં આવી છે? મેં કીધું વિજયની સામે. મને કે વિજય ક્યાં ટોકીઝ આવેલી છે? અલંકારની સામે. મને કે પણ એ બે ટોકીઝ ક્યાં આવી છે? મેં કીધું સામ સામે. મને કે પણ એક ઓલે પાનની દુકાન એ છે. મેં કીધું પાનની દુકાન છે ને. મને કે એ ક્યાં છે? મેં કીધું અલંકારની નીચે. તો મને કે એમની અલંકાર ક્યાં છે? મેં કીધું પાનની દુકાનની ઉપર. મને કે ઈ બે ક્યાં છે? મેં કીધું ઉપર નીચે. એટલે આમાં ઘણી વાર એવા જવાબ દેવાતા હોય એમ. અને એક બાપા બસ સ્ટેન્ડમાં હતા, ઉના બસ સ્ટેન્ડમાં. એક ઓલો નાનકડો છોકરો આવ્યો, ભણતો હોય ક્યાંક. હવે એ બસમાં બેઠો હતો ને બાપાને જવું હતું બસમાં. એટલે એ બિચારા બાપાએ ઓલાને બારીમાંથી પૂછ્યું એ કે છોકરા કે આ બસ કેની છે? તો ઓલો કે સરકારની છે. કે એમ નહીં, આ બસમાં બોર્ડ શેનું છે? તો કે પતરાનું છે. અરે કે એમ નહીં, આ બસ ક્યાં જવાની છે? તો કે તમારે ક્યાં જવું છે? સીધા જવાબ જ ના આપે. એક બાપા મને મળ્યા ને એને મેં પૂછ્યું, મેં કીધું બાપા તમારે કેટલા દીકરા? તો મને કે 2 દીકરા. મેં કીધું બહુ સરસ, લ્યો. મોટો દીકરો શું કરે? મને કે એ ખેતી કરે. મેં કીધું બહુ સરસ. નાનો દીકરો શું કરે? મને કે બિન ખેતી. થોડાક દી પછી મને એના 2 દીકરા મળ્યા. એટલે દીકરાને મેં પૂછ્યું, કહું બાપા શું કરે? મને કે અફસોસ. સીધા જવાબ આપે. બોલો, હવે ખબર જોઈએ ને આવા દીકરા થાય તો પછી શું કરવું? હા. અને આપણે જ્યારે વાત કરીએ છીએ હસવાની, ત્યારે થોડીક એવી 1-2 વાત પણ કરીએ કે જે સાંભળીએ સમજીએ તો આપણને પણ મજા આવે અને તમને પણ એમ થાય કે નહીં, અમે પણ તમારી પાસેથી કંઈક નવું શીખવું. અને મિત્રો એટલું યાદ રાખજો કે જિંદગીમાં મેં જોયેલું છે કે જે મા બાપ બાળક નાનું હોય ને એટલે 2-2.5 વર્ષનું હોય ને એટલે બાળકને બોલતા શીખવાડે. મામા બોલ, કાકા બોલ, દાદા બોલ. અને એ જ બાળક જ્યારે મોટું થાય ત્યારે મા બાપને ચૂપ રહેતા શીખવાડે. આ આપણા સમાજની વાસ્તવિકતા છે મિત્રો. પહેલાના માણસોના ઘર છે ને કાચા હતા પણ માણસો સાચા હતા. હવે અત્યારે હું થયું, ઘર મોટા થઈ ગયા અને માણસો નાના થઈ ગયા. પેલા કોઈના પણ ઘરે જવું હોય તો તમે ગમે ત્યારે જઈ શકતા, રાતે દિવસે ગમે ત્યારે. અત્યારે કેવું થઈ ગયું? ફોન કરવો પડે, ઘેરે છે તો અમે આવીએ. કારણ કે કુટુંબો બધા વિભક્ત થતા જાય છે મિત્રો. અને દિવસે ને દિવસે આપણે બધાની લાગણીઓ ઓછી થતી જાય છે. એવા સમયમાં જ્યારે આપણે આ પ્રયત્ન કર્યો છે ખૂબ સરસ મજાનો હસવાનો અને હસાવવાનો, ત્યારે આપણે ફરીથી આપણે હાસ્યની દુનિયામાં આપણે જઈએ છીએ. અને આપણે ઉના છે ને, ઉનાની બાજુમાં દીવ છે. અને દીવ ભૂરિયા ખૂબ જ આવે. તમે ભૂરિયા જોયા જ હશે. દેખાવમાં આપણા કરતાં ગોરા હોય ને અંગ્રેજી બોલતા હોય. એવા ભૂરિયાની તમને 2-3 વાત તમને કહી દો. મને જે અનુભવ છે એની તમને વાત કહું. એક ભૂરિયો આપણા અહીંયા ઉના જેવા વિસ્તારમાં આવ્યો હતો. અને હવે બિચારો બપોરનો ટાઈમ હતો ને, આમ જતો હતો ખેતર બાજુથી. હવે એવામાં એક બાપા હતા, એ બરોબર જમવાનું ટાણું હતું ને રોટલો કાઢ્યો. એવામાં ભૂરિયો નહીં આવ્યો. હવે ભૂરિયો ભૂખ્યો થયો એટલે બાપાને પૂછ્યું આમ રોટલો બતાવીને, વોટ ઇઝ ધીસ? હા, બાપાને અંગ્રેજી તો આવડે નહીં, પણ એને એટલી ખબર કે બિસ્કિટ હોય ને એ આ ખાતા હોય. એટલે બાપાએ કીધું કે ધીસ ઇઝ ફાધર ઓફ બિસ્કિટ. આ બિસ્કિટનો બાપ છે. તો ભૂરિયો તો થોડુંક ખાઈ ગયો. વાવ વાવ, થેન્ક યુ. હવે એવી રીતે બોલે તો બાપાને એમ કે ઠેકવાનું કીધું. બાપા રોટલો ઠેકી ગયા. થોડીક વાર થી ને તો ભૂરિયાએ પાણીનો ઇશારો કર્યો. તો બાપાએ માટલું બતાવ્યું. તો પાણી આપ્યું ને એટલે ભૂરિયાએ વળી પાછું કીધું થેન્ક યુ. તો બાપા માટલું ટપી ગયા. એટલી વાર મારી ભેંસ આવી ફરતી ફરતી. તો બાપાએ ભેંસ બતાવી કે આ અમારી ભેંસ છે એમ. તો ભૂરિયો કે થેન્ક યુ. તો બાપા રનિંગલી થોડાક દોડી જાય આમ, પછી ભેંસને ઠેકી ગયા. પછી બાપા જો આપણા 4-5 વીઘા બધું આપણું છે, બાપાએ બતાવ્યું આમ. તો ભૂરિયો કે થેન્ક યુ. તો બાપા કાં તો તારો બાપ આવે ને તો એનો ઠેકાય, ક્યારનો ઠેકાડે. એટલે આવા ભૂરિયા હોય.
અને ઘણા મને કહે ને કે ભૂરિયાની યારે વાત કરવી તો આપણે શું કરવાનું? કીધું શરૂઆતમાં એનું નામ ને એવું બધું પૂછવાનું, એટલે આપણે યાર વાત કરે તો આગળ વધવાની વાત. એમાં એક છોકરો આવડી ગયો કે વોટ ઇઝ યોર નેમ પૂછવાનું. હવે ભૂરિયો બોલો ખબર નહીં, તડકાનો ખારો થઈ ગયો હતો ત્યાં બસ સ્ટેન્ડમાં. ત્યાં જઈને ભૂરિયાને ક્યાં વોટ ઇઝ યોર નેમ? ચલો ભૂરિયા ક્યાંક માઇકલ જેવું કીધું. પછી પાછો ઘડીક વિચાર કરે, બીજો પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? ઓલી પાછું ક્યાંક જોન્સન જેવું કીધું. હવે હલવાણો, આગળ તો કઈ આવડે નહીં. પછી એને કઈ બુદ્ધિ વાપરી ખબર છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? હવે એમ ન કહેવાય, એને ગ્રાન્ડ ફાધર કહેવાય. ઘણાને અંગ્રેજી આવડે ને, પેલા વાત કરીને તમને. હા, આજે એટલે ટુડે કહેવાય. તો એક છોકરાને મેં કીધું કે આવતીકાલને શું કહેવાય? તો કે ટુમોરો. હું તો ખુશ થઈ ગયો. મેં કીધું તો પછી પરમ દિવસને શું કહેવાય? મને કે ટુમોરો ની માથે એક મોરો. એટલે એમ મોરા નથી લગાડવાના આપણે. અંગ્રેજી ભાષામાં મજા આવે એમ. એક છોકરો છે ને, એને સ્પેલિંગ પૂછતો હતો. મેં કીધું ભાઈ હાલ તો ભાઈ મંકીનો સ્પેલિંગ બોલતો. એક છોકરો કે MONKEY, મંકી એટલે વાંદરો. તો મને એવું લાગ્યું કે ચોપડીમાં જોઈને બોલ્યો. એટલે મેં એને કીધું કે ચોપડીમાં જોઈને બોલ્યો? મને કે ના સાહેબ, તમારા મોઢામાં જોઈને બોલ્યો. કેવી વિચાર તો કરો, આપણને શું સમજતા હોય. અમે કોલા મહેમાનની ઘરે ગયા હતા ને જુનાગઢમાં, તો એ તૈયાર થતા હતા. તો અમે કીધું ભાઈ ભૂલથી પહોંચી ગયા, અમે તમારે કઈ બારગામ જવાનું છે? તો ના અમે તો એ કે સક્કરબાગમાં છોકરાને પ્રાણી સંગ્રહાલય લઈ જવાના હતા, પણ તમે આવી ગયા ને એટલે બાબાને ક્યાંય નથી જાવ, બધું આવી જોવાઈ જાય. એટલે ખબર ન પડે આપણો ઉપયોગ અત્યારે શેમાં કરે છો. હા, માણસોને બધા અત્યારે એવા થઈ ગયા છે. અને એમ કહેવાય છે કે બે પુરુષો ઝઘડો કરો ને તો મારામારી થાય, ઢીકાપાટું થાય અને માણસ હોસ્પિટલમાં દાખલ થાય. પણ બે સ્ત્રીઓ ઝઘડો કરે ને તો શું થાય ખબર છે? સત્ય બહાર આવે. તું આવી છે તો કે તું આવી છે બધાને કહી દે સોસાયટી વચ્ચે. અને અમે તો દીવ છે ને, એટલે એકવાર હું દેલવાડા બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. એમાં હિન્દી ભાષી નીકળ્યા અને ત્યાં અમારે ઘણા બધા નવીરા બેઠા છે. આમ 4 રસ્તા પડે ને આખો દી કાંઈ કામ હોય ને બેઠા હોય. એટલે ઓલાએ કીધું કે દીવનો રસ્તો ક્યાં? તો એને હવે ખરેખર હિન્દીમાં કહેવાનું હતું કે અહીંથી તમે આગળ વળજો, ત્યાંથી 3 રસ્તા પડશે, ત્યાંથી આમ વળી જવાનું. કદાચ તમને ખબર ન પડે તો બીજા કોકને પૂછી લેજો. પણ એ ભાઈ કેવો જવાબ આપ્યો? યા છે સીધા જાના, વા છે વાકાવલના, પૂછકા ન પડે તો કોકો પૂછ લે. હવે હું કહું એને, હું તમે જવાબ દો. ને એવા બાબાઓ ઘણા હોય. આ 2 બાબા બેઠા હતા ને તો ઓલા નીકળ્યા, એને ક્યાંક અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો. બાબાને ક્યાંય ખબર ન પડી, આમ ખાલી ડોકું લાવ્યું. તો એને ભાષા ફેરવી નાખી, જર્મનીમાં પ્રશ્ન પૂછ્યો. તો એ બાપાએ આમ કર્યું. એમ કરતા એને 15 ભાષા બદલી, પણ ઓલા બાપા 2 માથા આમ જ લાવ્યા. પછી ઓલા કંટાળીને વહી ગયા. એક બાપાએ બીજાને કીધું, એ કે તને નથી લાગતું કે આપણે એકાદી બીજી ભાષા શીખવી જોઈએ? તો કે કાં? તો કે હમણાં એ કે ઓલા કેમ અહીંથી ગયા, કેમ આપણે ક્યાંક બહાર ગામ ગયા હોય તો પછી કે આપણે કોકને પૂછવું હોય તો કામ ન લાગે? ઓલા બાપા બીજા કે ઓલાનું કામ લઈ ગયું. પંદર ભાષા બદલી પણ સામે વાળા ન સમજે તો તમે શું કરો? એટલે જિંદગીમાં ક્યારેક એવું બને છે કે તમે ગમે તેટલા સમજદાર હોય, તમે ગમે એટલા ભણેલા હોય, પણ જ્યારે સામેની વ્યક્તિ વર્તન કરવાવાળી જ્યારે અણસમજુ હોય ત્યારે તમારે જતું કરવું પડે. અને જો જ્યારે કોઈ પણ મનુષ્ય ગરમ થાય ને, જ્યારે મગજ હડતાલ પર ઉતરો ને એટલે જીભ ઓવર ટાઈમ કરવા લાગે. અને જીભ ઓવર ટાઈમ કરે ને એટલે માણસ ન કરવાનું કામ કરે અને નાશ થાય અથવા તો નુકસાન થાય. પછી જે બચી જાય ને એનો અહેસાસ છે ને એ મગજ કરાવે, અને પછી જે હજી વધારે બચી ગયું ને એનો સંતોષ હૃદય કરાવે. આપણા આખી લાગણીની વાત છે બધી મિત્રો. અને એટલી ખબર પડે કે મનથી નીકળેલી વાત મન સુધી પહોંચે છે અને હૃદયથી નીકળેલી વાત હૃદય સુધી પહોંચે છે, બાકી આગળ પહોંચતી જ નથી મિત્રો. અને ઘણી વાર કેવું હોય ખબર છે, અમારા સ્ટાફમાં એક ભાઈ છે વનરાજભાઈ, એ મને કે મને બધી ભાષા આવડે. મેં કીધું એમ? તો કે હા. મેં કીધું અંગ્રેજી બોલ? તો અંગ્રેજી. મેં કીધું મલયાલમ? તો મલયાલમ. તેલુગુ? તો તેલુગુ. હા ભાઈ તને બધી ભાષા આવડે ભાઈ, મને નથી આવડતી ભાઈ. તો એ વાતો કરતા કે અમારો અલ્પેશ સાંભળી ગયો. અલ્પેશ કે આપણે અંગ્રેજી નહીં શીખવું પડે? મેં કીધું શીખવું પડશે. મને કે સંસ્કૃત નહીં શીખવું પડે? મેં કીધું સંસ્કૃત કેમ?
પણ કે આપણે જ્યારે કદાચ કે ગુજરી જાય ને પછી આપણે ઉપર જશું સ્વર્ગમાં, તો ત્યાં કે આપણે ભગવાન સાથે વાત કરવા માટે સંસ્કૃતનો ઉપયોગ નહીં કરવો પડે? હા, સંસ્કૃત શીખવાનો ભાઈ, એ વાત સાચી તમારી. પણ મેં કીધું માની લે કે આપણે નરકમાં જાઉં તો મને કે ગુજરાતી તો આવડે જ છે ને આપણે. આ બધી ભાષા ઉપરથી હસવાની વાત તમને કહી દઉં છું, બરોબર? અને આ ખબર છે આપણે કંઈ પણ ખબર હોય તો એમ કહેતા હોય. તો ઓલા ભૂરિયાને કપલ જતું હતું, એને દીવનો રસ્તો ખબર નથી, એટલે આગળ એક બાપા જતા હતા. બાપાને પૂછ્યું, ઇટ ઇઝ ગો ટુ દીવ? તો બાપા કે હા. તો ભૂરિયાને ખબર ન પડી કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એટલે ભૂરિયા આગળ આવેલા, એક ડોહીમાં હામાં મળી ગયા, કે આમ લાકડાનો ભારો લઈને જતા હતા. ડોહીમાં ને કીધું, ઇટ ઇઝ ગો ટુ દીવ? ડોહીમાં કે હા. તો ભૂરિયા પાસે મૂંઝાણા કે હું મળી ગયો. મને ભૂરિયાએ પૂછ્યું, ઇટ ઇઝ ગો ટુ દીવ? મેં કીધું યસ. તો મને કે આર યુ એજ્યુકેટેડ? મેં કીધું હા. અમુક અમુક ભૂરિયારે મજા આવે, બાકી આ ઉનાના બસ સ્ટેન્ડમાં હતા ને, હવે એમાં દીવની બસનો ટાઈમ એને ખબર નથી, 11:30નો ટાઈમ હશે ને, ખરેખર 11:15 જેવું થઈ ગયું હતું. એક વાત કહી દો કે વિદેશમાં કોઈને ટાઈમ નથી ને આપણને કોઈને કામ નથી. હા, ઘણા નવરા માણસો બહુ બિઝી હોય. એટલે ભૂરિયાએ મને કીધું કે લુક જો તો ખરા, ભારત દેશમાં આમ તેમ ખરાબ બોલવા માંડ્યો. પછી આપણા દેશમાં આપણા વિશે ખરાબ બોલે એટલે આપણે થોડું સહન થાય, પણ મરાય તો નહીં એને, કારણ કે એ મારા કરતા એટલા બધા ઊંચા હોય, પાછા મને આમાં માર્યો હોય તો. એટલે એમાં એટલી વારમાં થોડાક વાર સમયમાં બોર્ડ વગરની બસ આવી, અને મેં એની બાજુમાં ધીમેકથી કીધું દીવ દીવ. સૌથી પહેલા ચડી ગયો, અને પછી બધા આપણા, અને લાલ ચોળ થઈ ગયો. પછી હું તો આલીને ટાવર આવતો રહ્યો, ત્યાં થોડું ઉભું રહેવાય. પછી મને કીધું 2-3 જણા કે ઓલો માન ડ્રાઈવરની સીટમાંથી નીચે ઉતરતો ને તને ગોતતો હતો. ગોતે જ ને હું કહું, આપણે કર્યું તો જેવું ગોતવો જ પડે મને ભાઈ. હા, અને એવા એ લોકો બધા અહીંયા છે ને નાતા હોય દરિયામાં, સનબાથ લેતા હોય. એવામાં આપણા ગામડાને એક બાપાને એમ થઈ ગયું કે હાલો હું સનબાથ લઉં. એટલે આપણા ગામડાના એક બાપા હતા, જયસિંહ બાપા. એ જયસિંહ બાપાને જો હાલો હું દરિયામાં જાઉં ને હું નાવા જાઉં. તેને તો જૂનું મોટરસાયકલ લીધું અને દીવ ગયા. આમ રેતીમાં હુતા હતા. તો એટલે ભૂરિયા બધા નવે લઈ ગયો કે આપણે બધા તો સનબાથ લઈએ, કે પણ આ કે આઈના ઇન્ડિયન. તેના બાપાને અંગ્રેજીમાં પૂછ્યું, હે આર યુ રિલેક્સિંગ? તો બાપાને એમ કે મારું નામ પૂછેશ? બાપા કે નો, આઈ એમ જયસિંહ. ખરેખર તે ભૂરિયા તો વયા ગયા. તો વળી પાછા બીજા કોઈક ભૂરિયા હોય, એને પાછા બાપાને પૂછ્યું કે હે આર યુ રિલેક્સિંગ? તો બાપા કે નો, આઈ એમ જયસિંહ. અડધી કલાકમાં બાપાને હોવા જ નથી દીધા, બાપાનો મગજ વળી ગયો. એ સીધા મોટરસાયકલ લઈને પાછા બીજા બીચ ઉપર વયા ગયા. તો ન્યા એક ભૂરિયો છે ને સનબાથ લેતો હતો. તો બાપાને એમ કે હું આ ભૂરિયાને પૂછું. એ બાપા એ ભૂરિયાની બાજુમાં આવ્યા, વાંકા વેળા, અને ઓલા ભૂરિયાને ખાલી એટલું કીધું રિલેક્સિંગ. તો ઓલા ભૂરિયાએ આમ ડોકું લાવ્યું, હા પાડી, હેલા રિલેક્સિંગ ભાઈ, તમે આયા હુતાસ, ઓલા બધા તમને આમ ગોતેસ. એટલે આ બધી ભૂરિયાની વાત છે. આ વધારે હજી એક તમને વાત કહી દઉં કે ભૂરિયો દીવની હોટલમાં ઉતરો, અને હોટલમાં ઉતરો ને એટલે એને મચ્છરા કવરાવતા હતા. ચોમાસાનો ટાઈમ હતો. મેનેજરને ફરિયાદ કરી કે મચ્છરા બહુ કવરાવે છે. તો મેનેજરે આપણા જેવા જોઈ કે લાઇટ બંધ કરીને હુઈ જાઓ. ઓલો લાઇટ બંધ કરીને હુઈ ગયો. તો આપણે ઓલા વાડી વિસ્તારમાં લીલા કલરના આગિયા જીવડા આવે છે, એ ભૂરિયાએ જોયા. તો આમ ઉઠીને હું તો બોલ્યો, ભારતના મચ્છરા બહુ પાકા છે, મેં લાઇટ બંધ કરી તો બત્તી લઈને આવ્યા. એલા બત્તી લઈ તને ગોતવા નથી આવ્યા હોય બધા. એવો ભૂરિયો નવરાત્રીમાં આવ્યો અને બધા જય બોલાવતા હતા. એ જય બોલાવતો હતો, અંબે માટકી જય, દુર્ગા માટકી જય. ભૂલથી બોલી ગયો હનુમાન માટકી જય. હનુમાન માત નથી, હનુમાન દાદા છે. એકાદી ગદા મારી તો પાછો લાલ થઈ જાય પાછો. ઓકે સોરી. હવે પછી એવામાં ઉતારતો આમ ગામડામાં ગયું. ત્યાં ગામડામાં એક પાચાભાઈ ગુજરી ગયા. હવે પાચાભાઈની પાછળ બધી બાઈઓ કૂટતી હતી. આપણે ગામડામાં કૂટે, દુઃખ વ્યક્ત કરે. તો ભૂરિયો મને કહે વોટ ઇઝ ધીસ? હવે એને હું કેવું? એટલે મેં કીધું ધીસ ઇઝ ડેડ ડાન્સ. આ મહિરા પછીનું છે, તેને લખી નાખ્યું. હવે એ પાછો ને અમેરિકા જઈને ક્લાસીસ લેતો હતો ડાન્સના.
ત્યાં બધા છોકરાને આમ ઉભા રહ્યા આમ પટ્ટા 5-5 ફૂટના પટ્ટા દોર્યા અને ત્યાં છોકરાને કે હું તમને ગુજરાતીમાં કહું, હવે હું તમને ભારતનો એક નવો ડાન્સ શીખવાડું છું જેનું નામ છે ડેડ ડાન્સ. તમે બધા જમીનથી સીધા ઊંચા ઊભા રહો. તમે તમારા બંને હાથ જમીનથી 2 ફૂટ 2 ઇંચ ઊંચે લઈ જાઓ. છાતી પાસે આને બોલો, હાય પાછા ભાઈ, હાય પાછા ભાઈ. હવે પાછા ભાઈ ની કારણ અમેરિકામાં મંડાણી બોલો. આવા ભૂરિયા હોય, બોલાવો ભૂરિયા પાછો. હા, તમે થોડા ના પાડો, તમારે ક્યાં ટિકિટ ભાડું દેવું છું? હું બોલાવું, હાલો ને. દિવાળી પછી પાછા આવ્યો, એ પાછો આવેલો મને ગોતો જાવ નથી. હા, એટલે હું એની ભેગો પછી બધે જાવ આટા મારું ફ્રી હોય ત્યાં સુધી. હવે આમાં શિયાળામાં આપણા ગામડાના 2-3 બાપા બાજુમાં વાડીમાં ઓળો બનાવતા હતા, રીંગણાનો ઓળો. ત્યાં જઈને ભૂરિયા પૂછ્યું, મને વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઓળા. આને હું બીજું કેવું, ઓળા જ કહેવાય ના નથી. તો ઘણા ઘણી વાર પૂછતા હોય, ઓલા મોબાઈલમાં પૂછતા હોય, વોટ્સઅપમાં બધા, તે ગાંઠિયાનું અંગ્રેજી કહી દો, આનું ફલાણા ભજીયાનું અંગ્રેજી કહી દો. એમાં ભાઈ બીજું કઈ નથી, ત્યાં કોઈ ખાતા નથી એટલે એનું અંગ્રેજી નામ જ નથી. આ બધી આપણી ભારતની આઈટમ છે એટલે એમાં ભારતના નામ જ હોય ને ભાઈ. હા, એ ભૂરિયાએ મને પૂછ્યું, મને કે જલેબીની અંગ્રેજીમાં શું કહેવાય? એટલે મેં કીધું આને જલેબી જ કહેવાય. મને કે કેમ બને? એટલે મેં કીધું રાઉન્ડ 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 ઇન ફૂલ પોઈન્ટ, જલેબી બની જાય. હવે એને ઓળાની વ્યાખ્યા લખી નાખી. 4-5 માણસો બેઠા હોય, વચ્ચે અગ્નિ થતી હોય, એને ઓળો થાય છે એમ કહેવાય. હવે ઓળાની વ્યાખ્યા લઈને આમ ઉના વયો ગયો. ઉના અમારા મોદેશ્વર બાજુ સ્મશાન છે, ત્યાં એક ગામડાના બાપાને લાવ્યા હતા, અંતિમ ક્રિયા ચાલુ હતી. ત્યાં જઈને બોલો, કેટલો બધો મોટો ઓળો બનાવો છો તમે? માયરો, આ ઓળો નથી બનાવતા, મરી ગયા છે. વોટ ઇઝ ધીસ? વાહ, માથ ફરતો ફરતો આવે મારી પાસે. મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયા, ધ્યાન રાખજે. તારે અમેરિકા વહી જાવ, મારે ઉનામાં રહેવું. ઓકે ઓકે, લાસ્ટ ટાઈમ કોક મરી ગયું એમ કહેવાય. ત્યાંથી આગળ ગયો તો ઉના એક ઘરે શુભ પ્રસંગ હતો. હવે એમાં બધા ગોરબાપા સ્વાહા સ્વાહા બોલતા હતા. ત્યાં જઈને ગયો, યજ્ઞ કુંડ પાસે જઈને બોલ્યો, કોણ મરી ગયું છે? એલા કોઈ મરી નથી ગયું, આને હવન કર્યો એમ કહેવાય. ઓકે ઓકે, આંખમાંથી આંસુ નીકળતા હોય, કોઈ રડતું હોય, એને હવન થયો છે એમ કહેવાય. ત્યાંથી આગળ ગયો તો ગરડા રોડ ઉપર કપાસની મિલમાં આગ લાગી હતી અને એકદમ મોટા મોટા ધુમાડા નીકળતા હતા. મિલનો માલિક બાર ઓટલે બેઠો બેઠો રડતો હતો. ત્યાં હજીને ઓલાને ઉઠાડ્યો, કેટલો બધો મોટો હવન કર્યો છે તમે? એલા હવન નથી કર્યો, 25 લાખનું પાણી થયું. એટલે આવા બધા ભૂરિયા હોય એમ. હા, અને ઘણા હિન્દીમાં મજા આવે, હિન્દી ભાષાની આખી મજા છે. હા, મને મોકલ્યો નહીં, મોકલ્યો નહીં, મોકલ્યો નહીં, મને મોકલ્યો હોત તો સારું થાત. એનું હિન્દી કરવાનું હોય. અમુક વસ્તુ હોય ને એ ઘર લેસનમાં હોય. હમણાં બાર ઉભા હતા ને એટલે એક ભાઈ મને કીધું, મને કે તમે પિયુષભાઈ જોશી? મેં કીધું હા. તો તમે કે જોશી એટલે ગોર બાપા? મેં કીધું હા. મને કે તમે કઈ લગ્ન કરાવવા કે કઈ વિધિ કરાવવા જાઓ છો? મેં કીધું નહીં બાપા, મને આવડતું નથી. મને કે કેમ? મેં કીધું એક વખત હું છે ને ભાઈ લગ્ન કરાવવા ગયો હતો ગામડામાં, અને રાતના લગ્ન હતા. હવે એમાં એક ફેરો ફર્યા વર કન્યા અને લાઈટ ગઈ, અને પછી લાઈટ આવી ત્યારે ખબર પડી કે વરરાજો છે ને એ એક જ ફેરો કન્યા સાથે ફેરો છે, બાકીના 3 ફેરા મારી ભેગો ફેરો. હજી આજની તારીખે એને એની વહુ ભેગું નથી જમતું એટલે મારી ભેગું જામે છે. આવું છે બધું. પછી મેં નક્કી કર્યું કે હવે આપણે સિટીમાં જ જવું અને દિવસે લગ્ન કરાવવા જવું. હા, તો મેં તો ભાઈ એક જગ્યા પ્રયોગ કર્યો, કન્યા બદરાવો સાવધાન. આમ ખરેખર તો હું એમાં 2 નોખા છે એમ. કન્યા બદરાવો હોય કન્યાને કહે, અને સાવધાની વરપક્ષને કહે. એવામાં બાજુમાં બેઠા હતા, મને જરાક આમ કોણી મારી. મેં કીધું કા ભાઈ? મને કે કન્યા બદરાવો સાવધાન બોલો, માં કન્યા તો આવી ગઈ છે. પછી મેં આમ જરાક જોયું ને તો કન્યા તો જીન્સનું પેન્ટ ને બૂટ પહેરીને બેઠી હતી. બોલો, મને કે વરરાજો હે. આમાં ક્યારેક જો મજાક કરતા હોય ને તો કોકને ખોટું લાગી જાય. ખરેખર ખોટું લાગવું ન જોઈએ, મજાક બધાની ઉતરતી જોઈએ આપણે.
એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, હું બોલતો હતો. મેં કીધું કે એક વેપારી હતા, તો વેપારી ઊભા થયા. એ કે ભાઈ વેપારીની વાત બંધ કરો, અમારી લાગણીને ઠેસ પહોંચે. મેં કીધું કે એક બેન હતા, તો બેનો ઊભા થયા કે અમારી લાગણીને ઠેસ પહોંચે, અમારી વાતો બંધ કરો. મેં કીધું એક વિદ્યાર્થી હતો, તો વિદ્યાર્થી ઊભા થયા, વિદ્યાર્થીની વાતો બંધ કરો, અમારી લાગણીને ઠેસ પહોંચે. મેં બધી જાતના જોક્સ ફેરવા, પણ મને આગળ બોલવા જ ન દઈ. પછી મેં એમ કીધું કે એક બુદ્ધિશાળી હતો, કોઈની લાગણીને ઠેસ ન પહોંચે. મેં કીધું આમાં આગળ વધાય. અને ક્યારેક કેવું બને ખબર છે કે અમે કહેતા હોય કે પાછળ સંભળાય છે, એમ કહેતા હોય. એક કાર્યક્રમમાં અમે એમ કીધું કે પાછળ સુધી સંભળાય છે, તો પાછળથી એક ભાઈ કીધું કે નહીં, તો આગળથી એક ભાઈ ઉભા થયા, એ કે જગ્યા બદલાવવી. આમાં માણસો ખબર નહીં પોતાનો લાભ કઈ રીતે સમજી જતા હોય. આ વાત ત્યારે ઓલા લોભિયા માણસની વાત તમને કહી દો. આપણે ઉના મેઘભાઈ બહુ લોભિયા હતા, એટલા બધા લોભિયા હતા, હસવામાં લોભ કરે. બોલો ખડખડે હસે નહીં, એટલું બધું હું હસવું કે આમ ધીમું ધીમું હશે. એ તો કે થૂકવામાં લોભ કરે. બોલો થૂકવામાં એટલું જ થૂકે લ્યો. હવે એવામાં ચોમાસાનો ટાઈમ હતો ને, એના ક્યાંક ખાળ હમો કરવા ગયા, ઉપર કોમ્પ્લેક્સમાં રહેતા હતા, તો ઉપર જેવો ખાળ હમો કરતા હતા ને, ચોમાસામાં પગ લીપસો તો નીચે પડ્યા, તો ઓલા બાલ્કનીમાંથી નીકળ્યા ને, રસોડામાં એની બારી આવી, તો એની વહુ ને કહેતા કે આજનું મારું નહીં બનાવતી. ગયો નીચે, હો એ થોડો પછી જીવતા રહે. પછી લઈ જતા હતા, ત્યાં સ્મશાનમાં લઈ જતા હતા, તો અડધે રસ્તે ઊભું છે. બોલો કે એટલા બધાનો હું ઘેર આયા, એટલા બધાનું હું કામ છે, અડધા ઘેર જાઓ. એટલે આવા માણસો હોય. અને આપણે ઘણી વાર ખબર છે શ્રાદ્ધ નાખતા હોય છે, બહુ આપણે પવિત્ર એની પાછળનો ઉદ્દેશ્ય છે. આ તો મજાકની વાત કરીએ છીએ કે એક ભાઈ આમ વાસ નાખતા હતા ને, તો કાગડો હતો. એક કાગડો આગો આગો બેઠો, પણ ઘર સુધી આવે નહીં. એટલે આ છોકરા એની મમ્મીને કીધું, એ કે બા તમે ઘડીક અંદર વહી જાવ, તો કે બાપા હજી બીવે છે. તો એના મમ્મી કે રેવા દે, હું તારા બાપાને ઓળખું, કે બાજુના કસીમાં ખાઈને આવ્યા છે.